પીએસઆઈ કક્ષાના માણસો અને મને પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલો ધક્કા માર્યા છે. તમે જોઈ શકો છો વિડિયાની અંદર કે હું જાહેર જીવનની મહિલા છું. મારી સાથે જો આવું થતું હશે તો મારી વાવ, થરાદ અને બનાસકાંઠાની મહિલાઓ જ્યારે પોલીસ સ્ટેશન જતી હશે ત્યારે એ કેવું વર્તન એમની સાથે કરતા હશે. આ જીવવાનો કોઈ અધિકાર જ નથી. મને કાંઈ પણ થશે આહી પીએસઆઈ આનો જવાબદાર છે અને થરાદ પોલીસ પીઆઈ આના જવાબદાર છે. વાવ થરાદ જે નવો બનેલો જિલ્લો છે તેમાં ગઈકાલે હોબાળાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ હોબાળાના દ્રશ્યો પાછળનું કારણ હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેનના સાડીના પલ્લુને લઈને એક બફાટ કરવામાં આવ્યો હતો. તેને લઈને ઠાકોર સમાજમાં પણ ભારે રોષ હતો. આ સિવાય કોંગ્રેસમાં પણ ભારે રોષ હતો અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી કલેક્ટર કચેરીએ પહોંચવાની હતી, ત્યાં જઈને પરિપત્ર આપવાનો હતો. આ આખા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. ગેનીબેનના સન્માનને લઈને આખો જે વિરોધ પ્રદર્શન હતો તે જે ધાર્યું હતું તેના કરતા વધારે લોકો સાથે જોવા મળ્યું હતું. પરંતુ જ્યારે આખી રેલી જે કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારબાદમાં એક વિડીયો સામે આવ્યો જેમાં એક પોલીસ અધિકારી એક બેનને તું તડાક કરી રહ્યા છે, તેમને નીકળ એવું કહી રહ્યા છે અને બાદમાં એ બેનનો વિડીયો સામે આવે છે જેમાં તેઓ એવો આરોપ લગાવે છે કે પોલીસ અધિકારી દ્વારા તેમને ગાળો ભાંડવામાં આવી છે. આ સિવાય તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે. આજે બેનની વાત કરી રહ્યા છે એ બેનનું નામ છે ગીતાબેન નાઈ. ગીતાબેન નાઈ સાથે ગઈકાલે શું ઘટના બની હતી, પોલીસ અધિકારીઓ દ્વારા શું વર્તન કરવામાં આવ્યું હતું, કઈ પ્રકારનું ત્યાં ગેરવર્તણૂક એમની સાથે થઈ અને આખી ઘટના શું હતી, એ માહોલ કેમ આટલો ઉગ્ર બની ગયો તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. આપણી સાથે ગીતાબેન નાઈ જોડાયેલા છે. નમસ્કાર ગીતાબેન. નમસ્કાર. સૌથી પહેલા તો એ આખી જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ શું હતો અને આખી ઘટનાને લઈને જે કલેક્ટર કચેરીના જે આપણે દ્રશ્યો જોયા એ શું ઘટના શું બની હતી? અમારા બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોર જે ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજીએ એક જાહેર સભામાં જાહેર મંચ ઉપરથી ટિપ્પણી કરવામાં આવી હતી. ખૂબ ખરાબ શબ્દ કાઢવામાં આવ્યા હતા, મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું. તો અમારે કોંગ્રેસની એક રેલી નીકળી હતી અને કલેક્ટર ઓફિસે અમે સુખ શાંતિથી આવેદનપત્ર માટે નીકળ્યા હતા અને આવેદનપત્ર આપવા જતા હતા. પણ જ્યાં અમે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યાં એક આહિર પીએસઆઈ કરીને થરાદના અમને ધક્કામુક્કી કરી અંદર અમે કોઈ પણ કાળે કલેક્ટર સુધી ન પહોંચીએ એવા ઈરાદાપૂર્વક એ અમને મહિલાઓને ગાળો બોલી. એમાં હું મીડિયાની સામે નથી બોલી શકતી, એટલી ગંદી મા બેન સામે ગાળો બોલી. એક બાજુ ભાજપ સરકાર એવું કહે છે કે મહિલાઓનું સન્માન કરીએ અને અમે ગેનીબેનનું સન્માન હણાવતું, આખી ગુજરાતની મહિલાઓનું સન્માન હણાવતું હતું અને એના માટે અમે કલેક્ટર ઓફિસે જઈ અને આવેદનપત્ર પાઠવવાના હતા. અને પોલીસ અધિકારી જે પીએસઆઈ કક્ષાના એવડા મોટા લેવલના એક વર્દી પહેરેલી હતી અને પીએસઆઈ મહિલાઓને કહે છે તમે અહીંયાથી બહાર કલેક્ટર ઓફિસ થી બહાર નીકળો, જતી રહે, એમને લાફા ઉગમણ્યા. એટલે નીચ કક્ષાનું જે વર્તન કર્યું છે મહિલાઓ સાથે અમારાથી સહન પણ નથી થયું. પણ અમે કાયદામાં રહી અને છતાં પીએસઆઈ ને સમજાવવાની કોશિશ કરી પણ પીએસઆઈ એ પૂરેપૂરી એમની હદ ઓળંગી અને અમારું હું જાહેર જીવનની મહિલા છું, જો મારી સાથે આવું કર્યું તો આમ મહિલાઓનું શું થતું હશે આ થરાદ પોલીસ સ્ટેશનમાં. જી, તમે જે ત્યાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારબાદના જે દ્રશ્યો સામે આવ્યા હતા એમાં શરૂઆતના દ્રશ્યોમાં કોઈ મહિલા પોલીસ અધિકારી ત્યાં જોવા નતા મળ્યા, પરંતુ બાદમાં જે તમારા નિવેદનો આવ્યા અને બાદનું જે દ્રશ્ય હતું તેમાં મહિલા પોલીસ અધિકારી પણ હાજર હતા. તો જ્યારે આ બોલાચાલી થઈ ત્યારે મહિલા પોલીસ અધિકારી હાજર હતા કે પછીથી તેમને બોલાવવામાં આવ્યા અને જે ગેરવર્તણૂક થઈ તેના વિશે તમે ફરિયાદ કરી અને ફરિયાદ બાદ હાલ શું સ્થિતિ છે પોલીસ તંત્ર તરફથી? અમે બેન મહિલા કોન્સ્ટેબલ બહેનોને જોયા જ નતા. મહિલા કોન્સ્ટેબલ બહેનો જ્યારે આ ઘટના ઘટી અને એના પછી મહિલા કોન્સ્ટેબલ બહેનો આવ્યા હતા. પહેલા તો જે ભાઈઓ હતા પોલીસ વાળા એમને અમને ધક્કામુક્કી કરી, હડછેલા મૂક્યા અને એલ શબ્દો બોલ્યા અને અહીંયાથી જતી રહો, તમારું અહીંયા શું કામ છે અને તમે અહીંયાથી બહાર તું અહીંયાથી બહાર નીકળ. એક પીએસઆઈ કક્ષાના માણસો અને મને પીઆઈ પીએસઆઈ
કોન્સ્ટેબલો ધક્કા માર્યા છે. તમે જોઈ શકો છો વિડીયાની અંદર કે હું જાહેર જીવનની મહિલા છું, મારી સાથે જો આવું થતું હશે તો મારી વાવ, થરાદ અને બનાસકાંઠાની મહિલાઓ જ્યારે પોલીસ સ્ટેશન જતી હશે ત્યારે એ કેવું વર્તન એમની સાથે કરતા હશે. જી, આખી ઘટના બની ત્યારબાદ તમે પોલીસ તંત્ર સામે કોઈ ફરિયાદ દાખલ કરી? અમે એસપી ઓફિસથી આવેદનપત્ર આપી અને પછી વાવ, થરાદ અને બનાસકાંઠાને મૌરી મંડળ તમામ અમારા આગેવાનો, બહેનો, ભાઈઓ અને મહિલાઓ અમે બધા એસપી કચેરીએ ગયા હતા અને એસપી સાહેબને મળ્યા. એસપી સાહેબ ખૂબ તટસ્થ વ્યક્તિ છે અને એસપી સાહેબે અમારી રજૂઆત સાંભળી, ખૂબ સારી રીતે સાંભળ્યા અને એસપી સાહેબે કીધું કે તમે 7 દિવસ શાંતિ રાખો અને હું નિષ્પક્ષ રીતે આના તપાસ કરીશ અને ચોક્કસપણે તમને ન્યાય અપાવીશું. જી, પોલીસ તંત્રનું આ જે વર્તન હતું એ વર્તન વિશે તમારે ન્યાય માટે આગળ શું જોઈએ છે, શું કાર્યવાહીની તમારી માંગ છે? પોલીસ તંત્રએ જે વર્તન કર્યું તેની સામે શું કાર્યવાહી થવી જોઈએ? આજે પણ અમે આહેર પીઆઈ વિરોધ એક ફરિયાદ આપવા ગયા હતા પોલીસ સ્ટેશન અને ત્યાં એક નવા પીઆઈ એટી ચૌધરી સાહેબ આવેલા છે. હમણાં નવા મહિના જેવું થયું છે અને હું જે આગેવાન મહિલા છું અને મારા તાલુકા પ્રમુખ પ્રધાનજી મારી સાથે હતા અને રઘુભાઈ શહેર પ્રમુખ મારી સાથે હતા અને હું રજૂઆત કરતી હતી એટલે મને પીઆઈએ એવું કીધું, થરાદ પીઆઈએ એટી ચૌધરીએ કે બેન તમને રજૂઆત કરતા નથી આવડતું, તમે અહીંયાથી બહાર નીકળી જાઓ ઓફિસમાંથી, નકર મારે મહિલાઓને બોલાવીને તમને બહાર નીકળવા પડશે. ત્યારે મેં સાહેબને કીધું, સાહેબ તમે આ ખુરશી ઉપર બેઠા છો અમને મહિલાઓને બહાર નીકળવા માટે બેઠા છો? અમે જો તમને તમારી જોડે નહીં આવીએ ફરિયાદ કરવા તો કોની જોડે જઈએ? એટલું આ થરાદ પીઆઈ અને પીએસઆઈ એટલું ગંદુ વર્તન મહિલાઓની સાથે કર્યું છે ને અને મને ધમકાવવામાં આવી છે કે બેન અમે તમારી સામે પણ અમારે ફરિયાદ લેવી પડશે ને અમે કાયદેસરના કાર્યવાહીના પગલા ભરીશું. તો મેં સાહેબને કીધું જે સાહેબ લીગલી થતું હોય અને કાનૂની રીતે થતું હોય કરો, અમે ક્યાં તમને ના પાડીએ છીએ, પણ તમે વિડીયો જોઈ શકો છો અને કલેક્ટર ઓફિસે કેમેરા છે અને કેમેરા ચેક કરજો કે શરૂઆત કોણે કરી હતી અને કેવી રીતે કરી હતી તે અમે તમને તટસ્થ તપાસ માટે ત્યાંથી મળી રહેશે સબૂત. અને બીજું અમે તો કહીને જ આવ્યા છે એસપી સાહેબે ખૂબ સારી રીતે અમને જવાબ આપ્યો છે. છતાંય બેન આ જો પીએસઆઈ ને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું ગીતાબેન નહીં, મને કંઈ પણ થશે તો એનો જવાબદાર થરાદ એટી ચૌધરી અને આહિર પીઆઈ રહેશે, કારણ કે મારું સન્માન હણાણું છે બેન. અને મને બીજું કઈ, હું સાચી વ્યક્તિ છું અને જો ભાજપની સરકારમાં સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને જેવા એ ગંદા શબ્દ પ્રદેશ પ્રમુખ જેવા ગાળતા હોય અને અહીંયા થરાદમાં પોલીસ અમને એટલા હેરાન કરે છે મહિલાઓને, તો હું તો મીડિયાના માધ્યમથી કહું છું સરકારને કે તાત્કાલિક ધોરણે એક પીઆઈ બેન મોકલો, મહિલા મોકલો. તો અમે મહિલાઓને અમને ત્યાં પોલીસ સ્ટેશન રજૂઆત કરવા જતો ડર ન લાગે. હવે તો અધિકારીઓ જોડે અમે રજૂઆત કરવા જઈએ છીએ ને તો બેન અમને ડર લાગે છે કે મારા જેવી મહિલાને જો એક પીએસઆઈ કક્ષાનો માણસ એમ કહે છે કે તમે ઓફિસમાંથી બહાર જતા રહો ને તમને બહાર કાઢવામાં આવશે, ધક્કા મારીને કાઢવામાં આવશે, આવા શબ્દ બેન સાંભળવા પડે છે તો આમ મહિલાઓનું શું થતું હશે? જી, ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી અવારનવાર પોલીસ તંત્રના વખાણ કરતા હોય છે, પોલીસની કામગીરીના વખાણ કરતા હોય છે, પણ આ જે પ્રકારે જે બંધારણીય રીતે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો એમાં જે પોલીસ તંત્રનું વર્તન છે તેને લઈને તમે શું કહેવા માંગશો ગૃહ રાજ્યમંત્રીને? આમ તો ભાજપ સરકાર એવું કહે છે કે દીકરીને પઢાવો, દીકરીને આગળ વધાવો, પણ બેન તમે જોઈ શકો છો કે પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી જે આવડા મોટા નેતા જો દીકરીઓનું અપમાન કરતા હોય, માતાઓનું અપમાન કરતા હોય, બહેનોનું અપમાન કરતા હોય તો આપ પણ જોઈ શકો છો કે ભાજપ સરકારમાં કેટલી દીકરીઓ સુરક્ષિત છે. અને બીજું કે એ મહિલાઓને એવું કહે છે કે તમે મહિલાઓ સુરક્ષિત છો ભાજપ સરકારમાં, તો સાહેબ હું એમ કહું છું કે વાવ થરાદ જિલ્લો અમારો નવો જિલ્લો છે. આજે પોલીસ સ્ટેશન જતા અમને ઓફિસની અંદર પીઆઈ ને મળતા પણ ડર લાગે છે કે અમારું કઈ અપમાન કરશે કે અમને ખેંચીને બહાર કાઢવામાં આવશે કે અમારી સાથે શું થશે. અમે કેટલા સુરક્ષિત છો એ તમને મારા કાલનો વિડીયો જે પીઆઈ સાહેબ મને ધમકાવે છે, તું અહીંયાથી કલેક્ટર ઓફિસમાંથી બહાર નીકળી જા, મને લાખો ઉગણામણ છે અને તું તારી કરે છે
એટલી ગંદી ગાળીઓ બોલે છે, હું મીડિયાની સામે નથી બોલી શકતી. વિડીયો આપ બતાવજો આપની ચેનલ ઉપર, તો આપને ધ્યાન આવશે કે કેટલી હલકી કક્ષાનું અમારી સાથે વર્તન કરી રહ્યા છીએ. અને હું તો ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ વાવ થરાદ નવો જિલ્લો છે અને નવા જિલ્લાની અંદર અહીંયા વાવ થરાદ મથકે એક મહિલા પીઆઈ મૂકો તો અમારો મહિલાઓની એક સુરક્ષા રહે, મહિલાઓને ડર ન લાગે ત્યાં રજૂઆત કરવા જતા. કારણ કે અહીંયા જે પીઆઈ આયા છે ને, એ તો બે એવા પાવરમાં છે ને, જાણે આમ પોલીસ સ્ટેશન એમની જાગીરદારી ન હોય કે એમનું પોતાનું ન હોય એવી રીતે હોફ જમાઈ રહ્યા છે. આમ જનતાને એટલી બધી મુશ્કેલીઓ પડે છે આવા અધિકારીઓથી. તો હું માંગ કરું છું સરકાર જોડે કે તાત્કાલિક ધોરણે એક મહિલા પીઆઈ મૂકો તો અમારે અહીંયા શાંતિ રહે મહિલાઓ માટે. જી, જે પ્રમાણે ગેનીબેન સાથેનું જે નિવેદન છે, વિવાદિત નિવેદન જગદીશ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવ્યું, તેમાં જે માંગ સાથે તમે ગયા હતા કે જગદીશ વિશ્વકર્મા માફી માંગે, તેમણે હજુ સુધી માફી નથી માંગી. જે પ્રકારે તમારી સાથે પોલીસ સ્ટેશનમાં વર્તન થયું છે, જે પોલીસ અધિકારી છે તેમણે ગેરવર્તણૂક કરી છે, તમારી સાથે ગાળો ભાંડી છે, ધક્કા માર્યા છે, તું ધડાક કરી છે. હવે આ તમામ ઘટનાઓ બન્યા બાદ તમે આગળ શું કાર્યવાહી કરશો ગેનીબેનના સન્માનને લઈને, અને તમારા સાથે જે તમારા સન્માન સાથે પણ જે વર્તન થયું છે એ બંનેને લઈને આગળ હવે શું કાર્યવાહી કરશો? જ્યાં તક વિશ્વકર્માજી માફી નહીં માંગે ત્યાં તક અમારું આ આંદોલન ચાલુ જ રહેશે. અને રહી મારા સન્માનની વાત, તો મારું તો ખરેખર સારે આમ પીએસઆઈ એ આબરૂ લીધું છે. મને એસપી સાહેબે કીધું છે કે બેન, અમે 7 દિવસની અંદર નિષ્પક્ષ રીતે આનો નિર્ણય લઈશું અને મને ન્યાય નહીં અપાવે તો બેન મારા જોડે આ જીવવાનો કોઈ અધિકાર જ નથી. મને કાંઈ પણ થશે તો આહી પીએસઆઈ આનો જવાબદાર છે અને થરાદ પોલીસ પીઆઈ આના જવાબદાર છે. કારણ કે હું એટલી સાચી વ્યક્તિ છું અને મને મારું હવે બેન હું કશું જ બોલી નથી શકતી તમારી આગળ કે એને મારું આબરૂ લીધું છે, આટલું તમે સમજો. જો એને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું જીવતી નહીં હું. જી, આભાર ગીતાબેન અમારી સાથે જોડાવા બદલ. જે પ્રમાણે ગીતાબેને વાત કરી, આ ખૂબ જ ગંભીર બાબત છે. જ્યારે પોલીસ સ્ટેશન પર નહીં, કલેક્ટર કચેરીએ તેઓ આવેદન પત્ર આપવા ગયા હતા અને કલેક્ટર કચેરીએ જે પોલીસ અધિકારી દ્વારા વર્તન કરવામાં આવ્યું છે એ ખૂબ જ ખરાબ છે. ગુજરાત પોલીસની છબી પણ ખરડાવે એવું વર્તન છે. જે પ્રમાણેના તું તડાક કરતા જે દ્રશ્યો સામે આવ્યા હતા, જે પ્રમાણે મહિલા આરોપ લગાવી રહ્યા છે, તે આરોપ ખૂબ જ ગંભીર છે. ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી અવારનવાર પોલીસ તંત્રના વખાણ કરતા જોવા મળે છે. વારંવાર પોલીસ તંત્રના જે કામગીરી છે તેમના વખાણ કરતા હોય છે, પરંતુ આ જે દ્રશ્ય સામે આવ્યું છે તેને લઈને નાયબ મુખ્યમંત્રીએ પણ નિવેદન આપવું જોઈએ કે જે ગૃહ વિભાગ તમારા હાથમાં છે તેમાં જો પોલીસ તંત્ર આ પ્રકારેનું વર્તન કરતું હોય, જે બંધારણીય રીતે વિરોધ પ્રદર્શન થતો હોય અને એ વિરોધ પ્રદર્શન વખતે જો પોલીસ અધિકારી આ પ્રકારેનું વર્તન કરે, જો મહિલાઓ સાથે પોલીસ સ્ટેશનમાં જે પોલીસ અધિકારીઓ જે રક્ષણ આપવા માટે છે, જો એ જ મહિલાઓ સાથે આવું વર્તન કરશે તો પછી મહિલાઓ ન્યાય માંગવા માટે ક્યાં જશે? ગેનીબેન વાળો જે મુદ્દો હતો એ મુદ્દો ત્યાં ને ત્યાં ઉભો છે. જગદીશ વિશ્વકર્મા પાસેથી માફી મંગાવવાનો જે ઠાકોર સમાજનો માંગ છે, આ સિવાય કોંગ્રેસની પણ એ માંગ છે. જગદીશ વિશ્વકર્મા માફી માંગે છે કે કેમ એ તો એક સળગતો પ્રશ્ન છે, પરંતુ આ મામલે જે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી કોઈ નિવેદન આપે છે, જે પોલીસ તંત્ર છે, પોલીસ અધિકારીઓ છે જેમના દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી છે મહિલા સાથે, તે અધિકારીઓ ઉપર કોઈ પગલા લેવાય છે કે કેમ? જે પ્રમાણે એસપી દ્વારા 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, એ 7 દિવસમાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું. આખો વિડીયો તમે જોયો, જે વાતચીત છે તે તમે સાંભળી. મહિલા સાથેની જે વાતચીત હતી, ગીતાબેને જે પ્રમાણેનું જણાવ્યું, એ આખી ઘટના જાણ્યા બાદ તમારું આખી ઘટનાને લઈને, પોલીસ તંત્રની કામગીરીને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.